મોટી કુકાવા ખાતે સહકારી સંઘનું ભૂમિપૂજન કરતા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ કુકાવા મુકામે જૂનો જર્જરિત હાલતમાં સહકારી સંઘ આવેલો હતો તેનું નવનિર્માણ કરી નવી બિલ્ડિંગ માટે ભૂમિપૂજનનું ખાતમુહૂર્ત ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજકીય મહાનુભાવો સાથે સહકારી મંડળીઓના સભાસદો ગ્રામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ સ્વાગત બાદ પ્રાસંગિક ઉદ્બોધનમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ ખેડૂતોના હિતલક્ષી સહકારી ક્ષેત્રે સંગઠન શક્તિની વાત કરી હતી। જેવી રીતે પાણી સજીવ સૃષ્ટિ અને નિર્જીવ સૃષ્ટિને એકબીજા સાથે જોડી રાખે છે તેમ આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા રહી અને કાર્યો કરવાની વાત કરી હતી। આ પ્રસંગે ચેરમેન રવજીભાઈ પાનસુરિયા, વાઇસ ચેરમેન વિઠ્ઠલભાઈ તેમજ સિનિયર ડાયરેક્ટર વિરજીભાઈ ઠુમર તેમજ અશ્વિનભાઈ સાબલિયા, વનરાજભાઈ બસિયા, રવજીભાઈ પાગડાળ, વિનુભાઈ વેગડ, લાખાભાઈ પદમાણી, ભગવાનજીભાઈ ચૌહાણ, જસારાજભાઈ નાગાણી તેમજ વિઠ્ઠલભાઈ કાવાણી, પ્રાગજીભાઈ કાછડિયા, જેનીબેન ઠુમર, કુકાવાના સરપંચ સંજયભાઈ લાખાણી, મેનેજર રણછોડભાઈ દેસાઈ, મનીષભાઈ ભેસાણીયા સહિતના સહકારી સંઘના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસિંગ ગુજરાતી સાથે મહેશ કુંડલિયા, મોટી કુકાવાવ। 1955 સ્થાપના થયેલો કુકાવાવ તાલુકા ખટ વિચાર સંઘ અગાઉ બગસરા પણ તાલુકાની સાથે હતો। હવે બગસરા તાલુકા અને કુકાવાવ તાલુકાનો બહેનોનો જોઈન્ટ સંઘ આજે એના મકાનનું ખાતમુહૂર્ત જે બહુ જર્જરિત હતું, દેશના ટોચના વડા ઇફકો સંસ્થાના ચેરમેન, ઇફકો મસૂરના ચેરમેન, જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન એવા સહકાર શિરોમણી અમરેલીનું ગૌરવ માન્ય દિલીપભાઈ સંઘાણીના હસ્તે રાખવામાં આવ્યું છે। આ સંસ્થા ફૂટમાંથી અત્યારે વટવૃક્ષ બની છે। ખેડૂતોને ખાતરની આખા ગુજરાતમાં મુશ્કેલી હશે પણ ખેડૂતો પડતી નથી। તેની પાછળ કુકાવાવ તાલુકાના સહકારી અગ્રણીઓ રાજકારણનો પાર્ટીના ભેદભાવ ભૂલી જે સહકાર આપ્યો ત્યારે આ સંઘ એક મહત્વનો સંસ્થા બની છે। અમરેલી જિલ્લાના જે સંસ્થાઓ તાલુકાના ચાલે છે તેમાં રાજુલા, સાયકુલા, અમરેલી જિલ્લા સંઘ, અમરેલી તાલુકા સંઘ અને કુકાવાવ તાલુકા સંઘ આ સંસ્થાઓ અત્યારે કામગીરી કરી રહી છે। ધારીની સેવા સહકારી મંડળી અમારા ઇફકોના ડેલિગેટ રમણીકભાઈ સોજિત્રા વર્ષોથી અમે ઇફકો સાથે જોડાયેલા છે। અમરેલી જિલ્લાના ખેડૂતોને ખાતરની મુશ્કેલી ન પડે તેના માટે સરકારી કાર્યકર્તાઓ રાજકીય પાર્ટીઓના ભેદભાવ ભૂલીને ખેડૂતોની સહારે કાયમી મદદરૂપ થયા છે। ત્યારે આ સંસ્થાનો આજે ખાતમુહૂર્ત કરવા માટે દિલીપભાઈ રાતના 4 વાગે વહેલી સવારે 4 વાગે ફોરેનથી લેન્ડ થયા, સીધા નાહી ધોઈને રસ્તામાં છે, પહોંચવામાં છે। એમના હસ્તે આજે ખાતમુહૂર્ત રહ્યું છે। આ સંસ્થા એક મહત્ત્વની સંસ્થા બની ગેસ્ટ હાઉસ સાથેની વ્યવસ્થા પણ રાખી છે। કોઈ અમારો સહકારી આગેવાન કોઈ વ્યવસ્થાપક કમિટીનો સભ્ય કુકાવાવ આવે અને 2 કલાક એને આરામ કરવો પડે તો 4 રૂમનું ગેસ્ટ હાઉસ પણ બનાવીએ છીએ। એમના માટે ખુલ્લું વગર ખર્ચે બેસવા માટેની વ્યવસ્થા પણ કરી છે। કોઈને રાત્રિ રોકાણ કરવું પડે, કલેક્ટર જેવી વ્યક્તિ આવે, કોઈ રાજકીય આગેવાનો મોટા આવે તો એ સર્કિટ હાઉસ નથી, પરંતુ એવું સર્કિટ હાઉસ કરતાં પણ વ્યવસ્થિત રૂમો 2 બનાવ્યા છે। તેમાં પણ લોકો રોકાઈ શકે, લિફ્ટની વ્યવસ્થા સાથે આ બિલ્ડિંગ બનાવવા માટેનો એક મોકો મળ્યો છે। વર્ષોથી હું એનો ડાયરેક્ટર છું। રવજીભાઈ પાનસુરિયા એમના સંઘના પ્રમુખ છે। વર્ષોથી મહેનત કરીએ છીએ અને એક સંસ્થા કેપેબલ બની છે ત્યારે આ એક સારું મકાન બનાવવા માટેના આશયથી આજે કાર્યક્રમ કર્યો છે। ઇફકો પણ સહાય આપી રહી છે। દિલીપભાઈ સંઘાણી સહકારી શિરોમણી કોઈ પણ રાજકારણ ભાજપ કોંગ્રેસ સિવાય માત્ર સહકાર કાર્યક્રમ રાખ્યો છે અને સહકાર મારફત જ ખેડૂતોને મદદરૂપ થઈ શકે સરકારનો પણ ઉદ્દેશ છે, કલની સરકારના પણ ઉદ્દેશ છે, હાલની સરકારનો પણ ઉદ્દેશ છે। ત્યારે આ સહકાર મારફત ખેડૂતોને વધારે મદદરૂપ કરવા માટે પ્રયાસ અમારા હશે અને આ સંસ્થાનું સારું બિલ્ડિંગ બને તે માટેનો અમારો એક મહત્ત્વનો પ્રયાસ છે। એમાં આપ બધા પ્રેસ મીડિયા પણ સહકાર આપશો તેવી લાગણી। અંદાજે કેટલો ખર્ચો હોય છે? આશરે 1 કરોડ ઉપરનો 1.5 કરોડ સુધીનો ખર્ચ કરવા માટેની ગણતરી છે અને અમારી પાસે 5 કરોડ રૂપિયાનું ભંડોળ પણ છે। બિલ્ડિંગ ફંડ પણ 1 કરોડ રૂપિયા છે। એટલે અત્યાર સુધી અમે ઝીણું કાંતીને જે ભેગું કર્યું છે તેમાંથી જ ખર્ચ કરવાના છીએ। કોઈ સંસ્થામાંથી પણ સહાય મેળવવાના છીએ અને આ વ્યવસ્થા કરવા માટેનો અમારો પ્રયાસ છે।